નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. પરંતુ આજના આપણે એકેય ટોપિક વિશે કે એકેય પોઈન્ટ વિશે ભણવાનું નથી. આજના તમને લોકોને મેં જે ભણાવ્યું છે આટલો ટાઈમ એના વિશે માહિતી મેળવવાની છે. એટલે કે હવે જે પાઠ આપણે થઈ ગયેલા છે સાયન્સમાં એટલે કે વિજ્ઞાનમાં, તે પાઠમાંથી આપણે તૈયારી કઈ રીતના કરવી, બરાબર છે, તેના ઉપર આપણે ફોકસ કરવાનું છે. હવે હું ધોરણ 10 માં પણ આવી માહિતી આપવાનો છું, બરાબર છે. એ લોકોને તો જે છે અમુકના ભાઈ બહેન હશે ને હશે તો ખબર હશે તમને પણ કે ભાઈ એ લોકોને પણ માહિતી આપેલી છે કે કઈ રીતના તૈયારી કરવી. તદુપરાંત હવે દરેક વિદ્યાર્થીઓએ ધોરણ 9 માં કે જે ધોરણ 10 નું આપણે દરેક વિદ્યાર્થીને એક બાબત કહી દઉં છોકરાઓ કે સામાન્ય રીતે જોઈએ ને આપણે તો ક્રિકેટ મેચ જે હોય ને ઇન્ટરનેશનલ મેચ, એની પહેલા અમુક પ્રેક્ટિસ મેચ રમાડતા હોય, અમુક નેટ પ્રેક્ટિસ કરતા હોય. તો આપણે ઇન્ટરનેશનલ મેચ રમવાનો છે એટલે કે ધોરણ 10 માં જે પરીક્ષા આવે છે, એક્ઝામ આવે છે, આપણા માટે ઇન્ટરનેશનલ મેચ સમાન છે, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ છે. તો આ ધોરણ 9 છે ને એક પ્રકારનો પ્રેક્ટિસ મેચ છે, એટલે કે એની નેટ પ્રેક્ટિસ છે. એટલે શું તો કે ધોરણ 9 માં જે અમુક બેઝિક વસ્તુઓ જે આવશે, ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત બે સબ્જેક્ટમાં આવતી હોય છે, તો તે જ વસ્તુ ધોરણ 10 માં આવે છે. અને ધોરણ 10 માં તમે જાઓ તો એ કઈ બદલાઈ ન જાય, એ ચેન્જ ના થઈ જાય. એ બધી બાબતો આવીને આવી જ રહેશે, બરાબર છે, આવીને આવી રહેશે, કઈ ચેન્જ ના થાય. તો આજના દરેક વિદ્યાર્થીને કહી દો કે તમારે લોકોએ જો દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત આ વર્ક કરવાનું છે. એટલે હું પહેલો પોઈન્ટ લખી દઉં છું તમારી સામે કે જે પોઈન્ટ અહીંયા હું તમને અત્યારના માહિતી આપું છું એ દરેક વિદ્યાર્થીઓ માટે કેવો છે? ફરજિયાત. જે આપણી જે સ્કૂલમાં જે દરેક વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે, ભણે છે, એ દરેક વિદ્યાર્થીઓ માટે આ ફરજિયાત છે. આપણા જે સાયન્સ જે છે, વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં પહેલો પાઠ, બીજો પાઠ, 14મો, 15મો, 13મો હાલમાં હાલે છે, એટલે આપણે આ નહીં લખીએ હાલમાં. પહેલો, બીજો, 14મો, 15મો એક પાઠ થયો છે 5મો. પછી તમને ખબર હોય તો ગતિવાળો પાઠ છે, બરાબર છે, એ પાઠ છે 8મો. તો દરેક વિદ્યાર્થીઓએ આપણે જે ભણવાનું છે એ આટલા પાઠમાં ભણી ગયેલા છે. લગભગ 50% ની ઉપરનો કોર્સ છે, કમ્પ્લીટ છે હાલમાં. ઓનલાઈન આપણે ભણીએ છીએ હાલમાં. હવે દરેક વિદ્યાર્થીઓએ કરવાનું શું છે? જો પહેલા યુનિટ નંબર 1 એટલે કે પાઠ પહેલો, પહેલા પાઠમાંથી હું તમને લોકોને 2 દિવસનું હોમવર્ક આપું છું. આજના વાર થયો છે ગુરુવાર, શુક્ર, શનિ અને સન્ડે પણ આવે છે, રવિવાર પણ આવે છે. એટલે આપણે 3 દિવસ મળી જશે તમને લોકોને. હવે સોમવારના રોજ શું કરવાનું છે? સોમવાર દરેક વિદ્યાર્થીઓએ યુનિટ નંબર 1 પાઠ પહેલો, પાઠ પહેલામાંથી 15 MCQ એટલે કે વિકલ્પ હોય, બરાબર છે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન. એક પ્રશ્ન પૂછ્યો, નીચે ઘણા બધા ઓપ્શન આપ્યા હોય, એમાંથી પસંદ કરીને, એટલે કે 15 પ્રશ્ન MCQ ના, 10 પ્રશ્ન વન લાઇનર, એટલે કે આપણે આને શોર્ટ ક્વેશ્ચન એ કહી શકીએ છીએ, એક વાક્યમાં. એવા 10 પ્રશ્ન, 10 ખાલી જગ્યા. ટોટલ પ્રશ્ન કેટલા થયા? 10 ને 10 20 ને 30 ને 35. આ જે 35 પ્રશ્ન જે છે દરેક વિદ્યાર્થીઓ, કેટલા ક્વેશ્ચન થયા દરેક વિદ્યાર્થી છોકરાઓ? તો કે 35. આ 35 પ્રશ્ન જે છે એ તમારે લોકોએ તમારી ફેરબુક હોય
અથવા તો કોઈ સપ્લી લ્યો, બજારમાં મળતી હોય છે, તમને ખબર હોય, સપ્લીમાં લખો અથવા ફેસબુકમાં લખો. કેટલા પ્રશ્ન? 35 પ્રશ્ન. હવે એ પ્રશ્ન તમને લોકોએ તમારી રીતના આપણે ભણાવ્યું છે જેમાંથી તમને મળી જાય. ફોર એક્ઝામ્પલ, તમને એક પ્રશ્ન કહું કે પદાર્થની અવસ્થા કેટલી છે, આ એક વાક્યમાં. તો કે પદાર્થની અવસ્થા, મુખ્ય અવસ્થા કેટલી છે? 3, ઘન, પ્રવાહી અને વાયુ. તો 1 માર્કનો પ્રશ્ન. હાલો 10 માંથી 1 એટલે 9 થઈ ગયા. તો કા ભાઈ બીજો છે, તમારી રીતના ગમે તે પ્રશ્ન તમે લખી શકો છો એક વાક્યમાં, તમારી રીતના જ. એના માટે અન્ય બુક છે એટલે કે પુસ્તકનો ઉપયોગ કરી શકશો, મને એમાં કઈ પ્રોબ્લેમ નથી. દરેક વિદ્યાર્થીએ વર્ક કરવું ફરજિયાત છે. 35 પ્રશ્ન, 10 ખાલી જગ્યા આવશે, એ તમારી રીતના. કે ભાઈ ઘન અવસ્થામાંના જે પદાર્થ છે એના જે કણો છે એકબીજાની ખાલી જગ્યા ગોઠવાયેલા હોય છે, નજીક કે દૂર? તો કે નજીક નજીક અને વ્યવસ્થિત. તો આ એક ખાલી જગ્યા છે. 15 MCQ. તો 15 MCQ દરેક વિદ્યાર્થીઓને ખબર છે. જો તમે MCQ માં તમે માની લ્યો કે ભાઈ ઓપ્શન નથી લખતા, ડાયરેક્ટ જવાબ લખો, પ્રશ્ન લખીને ડાયરેક્ટ એક વાક્યમાં મીન્સ કે MCQ તમને ખબર કેવા પૂછે એ રીતનો જવાબ હોય ને તમે ડાયરેક્ટ લખી નાખો છો જવાબ, તો પણ ચાલશે. 4 ઓપ્શન ગોતવાની જરૂર છે નહીં. પ્રશ્ન એની સામે જવાબ લખી નાખવાનો, MCQ. આવી રીતના 35 પ્રશ્ન લખવાના છે. હું તમને કહું છું, પાઠ પહેલો, વાર સોમવાર, આજે ગુરુવાર છે, શુક્ર, શનિ અને રવિવાર. 3 દિવસ પછી સોમવાર આવશે. એ સોમવારે તમારે દરેક વિદ્યાર્થીએ આ જે વર્ગ છે ને એ WhatsApp માં મોકલાવાનું રહેશે. જો એકવાર કહું છું, તમને લોકોને આના માર્ક મળશે. આની ઉપરથી તમને જે માર્ક મળતા હોય છે, જો વર્ક કરશો તો માર્ક મળે, બાકી ના મળે છોકરા. ને વર્ક વ્યવસ્થિત હોવું જોઈએ, માત્ર કરવા ખાતર વર્ક નથી કરવાનું. આ વસ્તુ જે તમારી એક્ઝામ આવશે ને ત્યારે ને એમાં તમે ગમે તે પેન યુઝ કરી શકો છો. ગ્રીન છે, બ્લેક છે, બ્લુ છે, રેડ સિવાય ગમે તે પેન યુઝ કરી શકો, પિંક હોય, બરાબર છે ને. બને તો બધા જે પ્રશ્ન છે એ તમે લોકો વ્યવસ્થિત રીતના કલરફુલ પેનનો યુઝ કરજો, બરાબર છે. એના લીધે શું ફાયદો થશે? તો કે તમને જે કોઈ પણ જે એક જ કલર વાળી પેનનો યુઝ કરો અને રીડ કરતા હોય અને કલરફુલ પેનનો યુઝ કરેલું રીડ કરતા હોય ને, એ બેમાં જો ફરક પડશે. તમને વધુ ક્યું મજા આવશે રીડ કરવાની, વાંચવાની? તો કે જે કલરફુલ પેન હોય નહીં, બરાબર. સાયન્સનો રૂલ છે, નિયમ છે કે ભાઈ કલરફુલ જે હોય એ આપણે પહેલા વસ્તુ આપણે નજરમાં આવશે. તો એ જ રીતનું છે કે તમને રીડિંગ કરવા માટે આ બે છે એના કરતા કલરફુલ છે ને યુઝ કરજો, વિવિધ પ્રકારની પેન યુઝ કરજો, બરાબર છે ને. વ્યવસ્થિત રીતના પહેલા પાઠનું કરવાનું છે, દરેક એક પાઠનું કરવાનું છે વર્ગ આપણે. અને એ જે છે એ દરેક વિદ્યાર્થીઓએ રાખવાનું છે, તમને એક્ઝામ દરમિયાન ઉપયોગી થશે, બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને આટલી માહિતી ખબર પડી ગઈ. આજના લેક્ચરમાં માત્ર હું તમને લોકોને માહિતી આપવા માટે જ આ સ્પેશિયલ વિડીયો તમારા માટે એટલા માટે જ બનાવ્યો છે. આજના જો એક પોઈન્ટ વિશે કઈ અભ્યાસ કરવાનો નથી, એક પોઈન્ટ વિશે વાત કરવાની નથી, તો શું કરવાનું? માત્ર ને માત્ર આપણે આના વિશેનો જે અભ્યાસ થયેલો છે, એટલે કે જે પાઠ થયેલા છે તેમાંથી હવે આપણે ધીરે ધીરે, મેં તો અહીંથી વર્ક કરાવી દીધું છોકરાઓ, તમને આવડે છે, તમે વર્ક કરો છો કે નહીં એ પણ મારે જોવાનું હોય, બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતના જે પહેલા પાઠમાં 3 દિવસ આવ્યા છે એ 3 દિવસમાં 10 MCQ, આપણે 10 શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક વાક્યમાં 10 ખાલી જગ્યા અને 15 MCQ દરેક વિદ્યાર્થીઓ લખવાના રહેશે, બરાબર છે. દરેક વિદ્યાર્થીઓને આટલી માહિતી ખબર પડેલ છે. તો આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખવાનું છે ને દરેક માહિતી અવશ્યપણે સાંભળજો અને તેનું પાલન થવું જરૂરી છે છોકરાઓ. જો તમે આ વર્ક નહીં કરો તો પછી માર્ક ના મળે. એટલે દરેક વિદ્યાર્થીઓ, જે અમુક વિદ્યાર્થીઓને કહેવા પણ જ નથી, વ્યવસ્થિત રીતના લેક્ચર જોયા પછી એનું જે હોમવર્ક છે આવી જ જાય છે. તો એ જ રીતના આ વર્ક પણ આવવું જોઈએ. અને જે વિદ્યાર્થીઓના હોમવર્ક રેગ્યુલર નથી આવતા એ વિદ્યાર્થીઓને પણ છોકરાઓ થોડા રેગ્યુલર થાવ, નિયમિત વર્ક કરો, બરાબર છે ને. ખાસ કરીને આ વર્ક કરજો, બહુ ઉપયોગી થશે. દરેક વિદ્યાર્થીની સામે રાખવું છે છોકરાઓ, લખી લેજો પેલા કે ભાઈ તમારે કેટલા પ્રશ્ન કેના લખવાના છે, બરાબર. 15 MCQ, 10 એક વાક્યમાં, 10 ખાલી જગ્યા, એટલે ટોટલ 35 ક્વેશ્ચન, 35 પ્રશ્ન છે તમારે દરેક વિદ્યાર્થી લખવાના રહેશે, બરાબર. તો તમારી સામે છે, લખી લેજો પેલા.